ધમધમતો હાઈવે પસાર થતા વાહનો, આવન જાવન કરતા વાહનો અને સામે એક યુવક ઉપર 4 શખ્સો ખુલ્લેઆમ તૂટી પડ્યા. 4 લોકો યુવકને મારતા હતા. મદદ માટે ચીસો ગુંજતી રહી, પરંતુ એક પણ વાહન ત્યાં રોકાયું નહીં. હેવાનત ભર્યા દ્રશ્યો સામે આવ્યા. તાત્કાલિક એ વિડીયો વાયરલ થઈ ગયો અને આ જે વિડીયો વાયરલ થયો છે તે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા. વાત છે પંચમહાલ ગોધરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની. એક યુવક ઉપર 4 શખ્સો તૂટી પડ્યા અને એટલો ઢોર માર માર્યો કે યુવક ચીસો પાડતો રહ્યો. હેવાનિયતે હદ વટાવી દીધી, પરંતુ વાહન ચાલક ત્યાં રોકાવા માટે રોકાયો જ નહીં. આખરે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. આ ઘટનાના વિડીયો વાયરલ થયા અને આ વિડીયો જે વાયરલ થયા છે તેને સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. પરંતુ વિડીયો ઉતારનાર વ્યક્તિ જો મદદ માટે પહોંચ્યો હોત તો યુવકની હાલત આટલી ગંભીર ના બની હોત. કોક વખત માનવતાની ફરજ પણ નિભાવવી જોઈએ. પંચમહાલ જિલ્લાના ગોધરા અમદાવાદ હાઈવે પર 4 જેટલા શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ. જાહેર રસ્તા પર હુમલાખોરોએ યુવકને ઘેરી લીધો અને બેરહેમીથી મારવાનું શરૂ કર્યું. આસપાસ લોકો હાજર હોવા છતાં હુમલાખોરોનો આતંક યથાવત રહ્યો. જાહેર રસ્તા ઉપર કાયદાનો નહીં પરંતુ દાદાગીરીનો કબજો જોવા મળ્યો. ખાસ કરીને નજર કરીએ તો મારનારની ક્રૂરતા એટલી હતી કે જે યુવક હતો એ અર્ધબેભાન થઈ ગયો. આ કોઈ ફિલ્મી દ્રશ્યો ન હતા, પરંતુ હકીકત હતી જે જોઈને ચોક્કસપણે ચોંકી જવાય. ઘટના ઘટતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા. અર્ધબેભાન હાલતની અંદર યુવક ઈજાગ્રસ્ત બન્યો હતો. તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. હવે સ્થાનિક લોકોમાં રોષની લાગણી છે અને કડક હાથે માંગ કરી રહ્યા છે કે આવા તત્વોને જેર કરીને કડક હાથે કાયદાનો પાઠ શીખવાડે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાહેર હાઈવે પર ખુલ્લેઆમ થયેલી ગુંડાગીરીએ કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. આખરે જાહેર રસ્તા પર આવી હિંમત હુમલાખોરોમાં આવી ક્યાંથી? આ હુમલો માત્ર મારામારીનો હતો જ નહીં, સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. રૂવાડા ઉભો થઈ જાય તેવી આ ઘટના હતી. એક યુવકને 4 લોકો ઘેરીને ક્રૂરતાપૂર્વક મારતા હતા. યુવક અર્ધબેભાન થઈ ગયો. કેમેરામાં કેદ થયેલો વિડીયો આગની જેમ સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયો. હવે માંગ છે કે આવા તત્વોને પોલીસ કડક હાથે કાર્યવાહી કરીને પાઠ શીખવાડે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વાયરલ વિડીયો અને અન્ય પુરાવાના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હુમલા પાછળનું કારણ જાણવા પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.